સુરતની ધરતી ઉપર ભૂમિનું દાન કરી અને આ સંસ્થાને ઊભી કરવામાં જેમણે કમર કસી છે. અને તમે નહીં માનો, આ વર્ષમાં 4 વખત નાગજીભાઈને અને અમને પૂછ્યું કે હવે કાંઈ કરવા જેવું છે, પણ અમે સુરતની રાહ જોઈ રહ્યા છીએ, સુરતના વડીલોની રાહ જોઈ રહ્યા છીએ કે જવાહરભાઈએ ભૂમિ આપી અને પાયો નાખી નાખ્યો. આ સંસ્થા સુરતની દીકરી સમાન અને દીકરીનો કરિયાવર કરવાની જવાબદારી સુરતના સમાજની છે. એટલે જવાહરભાઈને અમે હામાં કે નામાં જવાબ નથી આપ્યો. એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભામાશાહ દાતા જવાહરભાઈ ચાવડાને વિનંતી કે આપ પ્રસંગ ઉચિત આપનું ઉદ્બોધન આપશો. જવાહરભાઈ ચાવડા. કેટલો સમય નહીં લો, આપ્યા છે એનાથી ઓછું બોલીશ. આજના પ્રસંગમાં ઉપસ્થિત આમ તો બંને વડીલ રજા લઈ ગયા છે આપણા અહીંથી. ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર આપણા મુળુભાઈ બેરા અને આપણા જામનગરના સાંસદ પૂનમબેન બંને. આ નામ લેવા આમાં રાજકારણમાં ફરજિયાત હોય છે ને હું ફક્ત રાજકીય આગેવાનના જ નામ લઈશ, બાકી કે નામ લઈશ નહીં. મંચ પર ઉપસ્થિત આપણા વડીલ અને મારા ભેગા 5 વર્ષ ધારાસભ્ય પદમાં કનુભાઈ ભેગારીએ, કનુભાઈ મારા ભેગા મંત્રી તરીકે પણ ભેગારીયા, એમએલએ તરીકે પણ ભેગારીયા વાસણભાઈ આહિર, હેમંત ખવા. હું તો હેમંત તું એક જ એવો જોઈએ, મારા ભેગો એમએલએ નથી રહ્યો. મારો ઓલો વનેજન જેવો, ઓલો તો મારા ભેગો ભણતો, ઓલો તો મારા ભેગો ભણતો, ઓલો તો મારા ભેગો ભણતો. 90ની સાલમાં રાજકારણમાં એન્ટ્રી કરી હતી એમએલએ પદમાં, 25 વર્ષની ઉંમરે, જેના કારણે ઘણાએ બે ભેગા રહી ગયા છે. જસુભાઈ ભગાભાઈ બંને મારા ભેગા હતા. પૂનમબેન વિક્રમભાઈ બંને કાકા દીકરી 2માં ભેગા રહી ગયા છે. વાસણભાઈ મેરામણ એમ તો 2 ભાઈઓ, એવા ઘણા એમએલએ મારા ભેગા રહી ગયા છે. અહીં ઉપસ્થિત અમરીશભાઈ, મેરાણભાઈ ગોરિયા, ઉનાથી આવેલા ડાયા બાપા આ વખતે મૌન રહ્યા છે. અહીં ઉપસ્થિત તમારા કોર્પોરેટર મનીષાબેન, આજના આમ તો જેના માટે તમે ભેગા થયા છો, આવ્યા છો, માયાભાઈ અને ભૂમિબેન. મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનભાઈઓ, આ ટ્રસ્ટના તમામ, નામ નથી લેતો આમાં, અમને અમારા નામ લેવા ફરજિયાત રાજકારણમાં હોય, બાકી અમને કાલે નડે પાછા. એના તો નામ લેવા જ પડે. એટલે આમાં આ કઈ મારી નાઈટનો બાકી નથી રહી ગયો ને. ભરતભાઈ બાકી રહી ગયા, ભરતભાઈ. બાકી મંચ ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો ને માતાઓ, વર્ષાબેન, અહીં બેઠેલા આપણા સમાજના ભાઈઓ બહેનો માતાઓ ને બધાને પહેલા મારા જય શ્રી કૃષ્ણ. સમાજનો પ્રોગ્રામ. હું તો આ ભૂમિ સુરતની ભૂમિ, તમે બધા જ આ સુરતની ભૂમિમાં બહારથી આવેલા છો. તમને આ ભૂમિની ખાસિયતની ખબર છે? આ ભૂમિ એવી છે કે જેને જે માગ્યું એને આપ્યું છે. તમે અહીંયા આવીને જમીન માગી, જમીન આપ્યું, પાણી માગ્યું, પાણી. તમે એમ ઢોર લઈને આવ્યા કે મારા ઢોરને હાચો છે, એ પણ સહેજવા છે. આ ગામને જે લૂંટવા આવ્યા ને લૂંટ પણ આપેલું છે. આ ગામે કદી કોઈને બાકી રાખ્યું નથી, હંમેશા આપતું આવ્યું છે. સાચી વાત ખોટી વાત છે? આ તમારા ગામની ઓળખ છે. આજે આ ઓળખમાં ક્યાંક ઘટ થઈ છે એટલે મને આવવું પડ્યું છે. હું તમારી પાસે માગવા આવ્યો છું. અમદાવાદમાં આપણા સમૂહ લગ્ન હતા ને સમૂહ લગ્નમાં હું બેઠો તો દરમિયાન મને મોહનભાઈએ મને વાત કરી, મને કે થોડાક ભાઈઓને તમને મળવું છે સુરતના માટે. કે સુરત વાળા મારી પાસે ભાડો લેવા આવે એટલે મારું મોઢું બગડે.
એટલે બગડે કે અમારું જ્યારે મન થાય ફાળો કરવાનો સુરતમાં આવીએ. હવે સુરત વાળા ફાળો કરવાની કે તમને જવું કે, પણ જ્યારે મારી પાસે આવ્યા ને એની વાત એને કરી, એનું દુઃખ મારી પાસે પહોંચી ગયું કે હવે હું મારો હાથ લાંબો નહીં કરું તો આ કામ રોકાઈ જવાનું છે. ને જેને કારણે તમે કીધું એ મેં બધું આપ્યું. સાચી વાત ને? પણ હવે આ તમારી ભૂમિની પણ ફરજમાં આવે કે ન આવે? જેના માટે મને આવું પડ્યું છે. એજ્યુકેશન અમે ઘણા વર્ષોથી અમે કામ કરી રહ્યા છીએ. એજ્યુકેશન બહુ જરૂરી છે. બહુ જરૂરી એટલે કહું છું કે આપણા બેને કોર્પોરેટર બેઠેલા છે. મને મનીષાબેન ટિકિટ મળી જાય, કોઈ લાગવગ કરવી પડે, કાંક મહેનત કરવી પડે, ટિકિટ મળી જાય, મહેનત કરે પછી મત મળી જાય, ચૂંટણી જીતી પણ જાય, કોર્પોરેટર બની જાય, પછી આપણે બીજાની દયા ઉપર જવું પડે. બીજા હોદ્દા કોઈ જોતા હોય કે મેયર બનવું હોય તો બીજા પાસે હાથ લાંબો કરવો પડે. જો તમને સત્તા જોતી હોય અને હાથ લાંબો ન કરવો હોય તો ભણવું ફરજિયાત. તમે એવા બનો કે આ ગામમાં કમિશનર બનીને તમે આવો, તમે મેયર સમકક્ષ બની શકો છો. આ ભણતર દ્વારા જ પોસિબલ છે. ને એ જ આ સંસ્થાનો પાયો એમાં નખાય છે. તે ભણવા માટે. ને ભાઈએ સાચી વાત કરી, અમારા છોકરા કોઈ દી અમે ભણવા નથી ભણવાના, તમારા છોકરા. હવે પૈસા જ્યારે ફાળો માગવાની વાત આપણે કરીએ ત્યારે ફાળો અઘરો પડે આપણી સમાજમાં. મેં જોયેલું છે તમામ જગ્યામાં, અહીંયા ને ગામડાથી માંડીને શહેર સુધીમાં આપણે ખીચામાં હાથ નાખવો પડે, અઘરો છે. બે જગ્યાએ પૈસા નાખીએ આપણે. એક કામ મંદિર આવે ને માતાજી આવે તો તરત, ને કાં ડાયરો આવે. આ બે જગ્યાએ પૈસા આપણે કાઢીએ છીએ. બાકી આપણે અઘરું પડે છે. હું એવી જગ્યાએ વાત કરતો, મને કહેવાય તમારો બાપ તમને ઘણું આપી ગયો છે. મેં કહ્યું મારો બાપો મને આપી ગયો છે, તમે ખીચામાં હાથ નાખો. ફાળો કરવાની પદ્ધતિ હું માનું છું, તો સમજી જશો તમે નાગજીભાઈ, તો બહુ સહેલો છે. હું ઘણી જગ્યાએ કહેવા માંડ્યો છું ને મારી આ એક જ વાત કહીને મારી વાત પૂરી કરી દેવાનો છે. એક માણસ ફક્ત મહિને 100 રૂપિયા, એટલે રોજના 3 રૂપિયા કહેવાય. તમે પૂછો 50% માણસોના મોઢામાં માવો હશે. એક માવો 20 રૂપિયાનો, રોજના 7 માં 150 રૂપિયાનો માવો ખાઈને થૂકી નાખો છો, એના પૈસા છે. પણ રોજના 3 રૂપિયા સમાજને આપી શકો ના આપી શકો? જો 3 રૂપિયા એક માણસ સમાજને આપી શકો નિર્ણય કરી લે તો મહિને 100 રૂપિયા થાય છે. આ ગામમાં ઓછામાં ઓછી વસ્તી આપણી 2 લાખની છે. સાચી વાત? રોજના 3 રૂપિયા, રોજના કેટલા રૂપિયા થાય? 6 લાખ. 10 દિવસે 60 લાખ. મહિને 1,80,000, 1,80,00,000. બરાબર ને? આપણે રૂપિયા ઘટે કોઈ દિવસ? આ જ સમજ આપણે સમાજમાં પણ જરૂર છે. એક નાનો હિસ્સો, એક નાનો બટકું જો તમે આપી શકતા હોય તો હું માનું જુનાગઢ તમને લાંબુ ન થાય. અમારી પાસે છે, આપવા માટે જ છે. અમે આપીએ છીએ, પણ હું એવી જગ્યાએ પૈસા આપું જ્યાં કોઈ ન આપે ત્યાં હું આપું છું. ત્યાં બધા આપે ને નથી આપતો ભાઈ, એટલા વધારે છે એ નહીં. એટલે જ્યાં તકલીફ હોય, ઘટે હોય, હલવાણ હોય, ત્યાં જ ઊભો રહું છું. મારી પાસે આવ્યા, મેં હાથ લાંબો કર્યો, મેં આપી દીધો. હજી આવે તો હજી હું આપીશ, ના નહીં પાડું. પણ તમને શોભાસ્પદ લાગશે આ સુખી શ્રીમંત વિસ્તારમાંથી અમારી પાસે કોઈ આવે એ વ્યાજબી છે? બરાબર ને? અમે ત્યાં જુનાગઢમાં પૈસા ઘટે, સુરતમાં આવીએ.
સુરત વાળા માપે માગવા હોય તમને ક્યાં આફ્રિકા રહેવા જવું? આપણે બધાને વિનંતી કરું છું, જે યોગ્ય લાગે, નાનું મોટું 5, 10, 15, 20, 25 ટીપે ટીપે સરોવર તે ભરવો છે આપણે. આ જ ગોઠવી આપો તો હું ખરેખર બહુ ખુશ થઈશ. આપને પ્રાર્થના કરું છું, સમાજને એક નાનું જે યોગદાન લાગે તો આપ્યા રાખો વિનંતી સાથે બેસું છું. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જેમણે